તો હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. હવારમાં આપણે ગાડી ચાલુ કરીને આવી ગયા છે દુકાને અને આ આપણે સ્કૂટી મૂકી આવ્યા ગેરેજે કારણ કે ધોવાની હતી. તો ફાઇનલી ધોઈને આવી ગઈ ને હવે આપણે આવી ગયા ઘરે જમવા. તો ફાઇનલી આપણે હવે જમી લીધું હોય ને હવે આપણે જાવું પાદરમાં. તો આ બે ગાડીમાંથી એક ગાડી આપણે લઈ લીધી સ્કૂટીને આવી ગયા આપણે લખનભાઈ પાસે અને ગાડીમાં જોયું તો પેટ્રોલ હતું નહીં એટલે નીકળી ગયા હી પેટ્રોલ ભરાવા હતું. તો ફાઇનલી પેટ્રોલ પંપે પૂગી ગયા ને ભાઈબંધને કીધું કે પેટ્રોલ નાખી દે. તો એને ભાઈ પેટ્રોલ નાખી દીધું પૂરેપૂરા 200 રૂપિયાનું પેટ્રોલ આવ્યું હોય. હવે આપણે રોંઢે ઉઠી ગયા નાઈ ધોઈ લીધું છે ને સાળંગપુરની માદડી આપણે પહેરી લીધી હનુમાન બાપાની ને ડાયરેક્ટ આવી ગયા છે મેદાને કારણ કે ભાઈ આપણે કઈ કામ નથી. સવારમાં ઉઠીને સાંજે ઉઠીને મેદાને જોવાય. તો મેદાને આપણે ઘડીક વાર બેઠા ને અહીંયા જોયું તો છોકરા ગરબીનું શીખે ને આ જોઈ લ્યો આ ભાઈ સર્કસના ખેલ બતાવે છે. નાના છોકરાની સાયકલ પતાવી દે જોઈ લ્યો ને આ હૈદુની તો ઉપર માથે સાયકલ ઉપાડી લીધી ને ભાઈ જો ભાઈ છોકરા ભાઈ ડાન્સ કરે ભાઈ રાસ લીએ ભાઈ એક નંબર ને પછી હાંજ પડી ગઈ આપણે આવી ગયા હનુમાન બાપા મંદિરે. હનુમાન બાપાને તેલ ચડાવીને અગરબત્તી કરીને આ બ્લોગ આપણે આયોજન કરીએ બાય.